અને મને ક્યારેક ક્યારેક બાપુ એવું લાગે કે ધૃતરાષ્ટ્ર આંધળા એટલે કહેવાતા હશે. ગીતાનું ઉદ્ઘાટન એણે કર્યું. ધૃતરાષ્ટ્ર વાચ, ધૃતરાષ્ટ્ર કહે છે કે હે સંજય, મારા અને મારા ભાઈ પાંડવના પુત્રો ત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં શું કરી રહ્યા છે, એટલું બોલીને બંધ થઈ ગયું. પછી 18 અધ્યાયમાં ક્યાંય ધૃતરાષ્ટ્ર આવ્યા જ કયો. અને મને તો એ થાય કે સંજય જ્યારે વર્ણન કરે છે ભગવાનનું 11મા અધ્યાયમાં નારાયણના વિરાટ રૂપનું, કમસે કમ ત્યારે જો ધૃતરાષ્ટ્ર બોલ્યો હોત ને કે હે સંજય, બંધ કર વાત અને હવે રથ તૈયાર કર, મને તાત્કાલિક વિરાટની સામે લઈ જા, ભલે મારે આંખું ન હોય પણ મારે વિરાટની સામે આવું, સાહેબ યુદ્ધ પૂરું થઈ જાત. અને એક નાની વાત કહું, જ્યાં ક્ષમા છે, જ્યાં દયા છે, ભગવાન કૃષ્ણ અર્જુનને જ્યારે ગીતાનું જ્ઞાન દે અને રથ પાછો પોતાના સ્થાને લઈ લીધો અને શંખના જ્યાં નાદ થયા અને યુદ્ધની જેમ કે ભાઈ શરૂઆત થાય છે, અને ત્યારે ફરીવાર પાછા હાથ ઊંચા થાય છે, સાવધાન. અને પાંડવ પક્ષમાંથી એક રથમાં એક વ્યક્તિ ઉતરે છે, એનું નામ હતું ધર્મરાજ યુધિષ્ઠિર. અને છડપ 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 ડગલા માંડ્યા સાહેબ. દાદા ભીષ્મના રથ સામે આવી, દાદા તારા ખોળામાં રેમ્યા છીએ, યુદ્ધ કરવાની મંજૂરી આપો દાદા. દાદા ભીષ્મના મોઢામાં નીકળી જો વિજય ભવ. પ્રણામ કરી કૃપાચાર્યની સામે આવે છે, ગુરુદેવ અમારા રાજગુરુ છો તમે, તમારી પહેલે આશીર્વાદ લેવાના હોય, તમારે સામે અમારે હથિયાર ન લેવાના હોય, પણ છતાં પરિસ્થિતિ આવી છે માટે યુદ્ધ કરવાની મને પરવાનગી આપો. એના મોઢામાં શબ્દ નીકળે છે, મહાભારતમાં ડોક્યું કરજો કર, વિજય ભવ. અને ગુરુ દ્રોણ પાસે આવે છે, દાદા તે તો હાથમાં તીરકામઠા લેતા શીખવાડ્યું છે, અને આજ એ જ હથિયારો તારી પાસેથી અમે વિદ્યા શીખ્યા છીએ. અને ગુરુદેવ આજ તમારી સામે અમારે હથિયાર લેવાના છે, પરિસ્થિતિ છે, આપ અમને આજ્ઞા આપો. ગુરુ દ્રોણના મોઢામાં નીકળી ગયા શબ્દો વિજય ભવ. અને દુર્યોધન ઉલ્લીને આવે છે નીચે કે શું તમે ત્રણેય વિજય ભવ કરો છો, શરમ નથી આવતી મારા પક્ષમાં રહી અને મારા દુશ્મનને વિજય ભવ કહો છો. અને તેથી દાદો ભીષ્મ કહે છે, સાવધાન દુર્યોધન, વિવેક શીખો. આ વિચાર ધર્મરાજ યુધિષ્ઠિરને આવ્યો, આ વિચાર તને કેમ નો આવ્યો? અને તું નાનો છો અને કદાચ તું ધર્મરાજ યુધિષ્ઠિરની સામે જઈને કીધું હોત કે મોટા ભાઈ મને યુદ્ધ કરવાની પરવાનગી આપો. ભીષ્મ વિશ્વાસથી કહે છે, ગંગાના સોગંદ ખાઈને, ધૃતરાષ્ટ્ર ધર્મરાજ યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્રને રાજ્ય હોપીને પાછો નીકળી જાત કે તું યુદ્ધ નથી કર્યું, લે દુર્યોધન તને આપ્યું. નાનું કેમ થવાય અને મોટા હારે વિવેક કેમ રખાય એ તો શીખો. આચરીએ નહીં અંગડે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગાયજી. અને પછી કેમ યાને શું કરવા એ એવો સાંચાય મન માન થાય. પછી એની વાણીના ભરોસે રેવાયજી. અને ત્રીજું છેલ્લું ડોક્ટર વાળી વાત આવી એટલે કાગ સઘળા રોગ મટશે એ જેમ સીંધ્યું હોય એમ ખવાયજી. કાગ સઘળા તારા રોગ મટશે જેમ સીંધ્યું હોય એમ ખવાયજી. ઓલા વૈદ ઘરના એ વાટેલા એ જીવો હળ નહીં ઓળખાય. એની દવાના ભરોસે રેવાયજી. પછી ટીકડીઓ લઈને આપણે પછી ટીકડીઓ વાટીને કે જો તો બધા આમાં પૃથ્થકરણ કરો તો આ હેમાલી બનેલી છે. હાથ પેઢી આવે તો એ ભૂતળો ભેળો નહીં થાય. એ ભરોસો હોવો જોઈએ. સુદામાને ભરોસો હતો, મારો નારાયણ મને મળશે. વાત આ છે. દ્વારપાળો કહે છે કે ક્યાંથી આવો છો? પોરબંદર થી. એમ તમારે મળવું છે? શરીર સુકાણા જૈના એ રુધિર હેરાણા રે કસોટામાં પડ્યા એને
જોને કાણા રે એ ફેરવારે નથી પોતડી રે જી. આવું હાવ શરીર સુકાઈ ગયેલું છે, ફાટલ કપડા છે, કછોટામાં કાણા પીડ્યા છે, ભાંગલ લાકડીનો ટેકો છે. આવો મિત્ર મારા કૃષ્ણનો હોઈ શકે કે પણ ભાઈ નામ તો આપો ત્યાં જઈને એમ. અરે ખાલી એટલું તો કહેજો કે પોરબંદરનો બ્રાહ્મણ છે, સુદામો નામ છે, અને સુદામો નામ આપો, અને જો મારો વાલો રાજી થાય તો મને કહેજો, તો હું અંદર આવી. તા તો બાપુ તબતબાયો બાવડે હાલ હાલા ધક્કો માર્યો સુદામા નામ, પડી ગયા સુદામા ધરતી ઉપર. પડતા પડતા હાથ જોડ્યા, વાલા બાપા ન જવા દો તો કાંઈ નહીં, અને ભરોસો તૂટશે તો કદાચ ખોળિયામાંથી પ્રાણ વયા જશે, અને મારા ખોળિયામાંથી પ્રાણ વયા જાય અને પછી તમારો મુરલીધર મહારાજ અહીંથી નીકળે અને પૂછે કા કોણ પડ્યો, ત્યારે તો પગે લાગીને કહું, ત્યારે તો એટલું કહેજો તમારો સખા હતો. અને મને ભરોસો છે મારી લાશ ઉપર મારો બાપ બે આહુડા પાડશે. બાપુ તક વડીલ એક બેઠેલો આખો દોટ દીધી એને, અરે આગા જય વિજય જેવું ન થાય તો સારું. એ ગાંડા ભૂલો દ્વારપાળો કરે, ભોગવવું મારા નારાયણને પડે. આવી વ્યક્તિને ધક્કો મારો. બાપા ગોર બાપા આપ જો એ છોકરાઓ છે, જોજો તમારું હૃદય નથી ભાવતા છોકરાઓ છે ને, ખબર ન હોય. આપ થોડી વાર આ બેસો. સુદામાને બેઠા કરી સાઈડે બેસાડે છે. હું જાઉં, છોકરાઓને ખબર ન હોય ને, હું જાઉં હમણાં, આપ બેસો. મોટો એને જ કહેવાય કે બીજાની ભૂલોને સુધારીને આગળ થઈ જાય, એનું નામ મોટો કહેવાય છે. અષ્ટપટરાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો છે. નારાયણનો જય હો, જય હો દ્વારપાલ. પ્રભુ નારાયણ માફ કરજો. હા હા કાંઈ વાંધો નહીં. શું હતું? આપને કોઈક મળવા આવ્યું છે. કોણ છે? પોરબંદરના છે, બ્રાહ્મણ હોય એવું લાગે છે. બાપુ આ શબ્દ પૂરો થયો ને દીપક બાબુ, ત્યારે કૃષ્ણ કહે છે દ્વારપાલ બ્રાહ્મણ છે એવું લાગે છે. પ્રભુ જોજો, એણે એમ ન કીધું કે ઓલા આવું કર્યું હું આવ્યો, એમ એવું લાગે છે. નારાયણ એટલું બોલ્યા, દ્વારપાળ મને એ કહો, ઋષિઓને બ્રાહ્મણોને સંતોને મળવા માટે મંજૂરી લેવું પડે એવું ક્યારથી શરૂ કર્યું તમે? બાપુ દ્વારકામાં નહોતું, ગમે ત્યારે નારાયણને મળી શકે. દ્વારપાળ ક્યાં? નારાયણ માફ કરજો, અમને એવું લાગ્યું નહીં એટલે માફ કરજો ઠાકોર, માફ કરજો. હા પોરબંદરથી છે. હા બ્રાહ્મણ છે. હા તમારી મિત્રતાનો દાવો કરે છે. બ્રાહ્મણ છે, પોરબંદરના છે, તમારી મિત્રતાનો દાવો કરે છે. દ્વારપાળ જટ કે એનું નામ શું છે? નામ સુદામો છે. તા નામ રે સુણીને વાલો